ચાલુ કરી દીધું આખો બાટલો પી જા આખો તો ના પીવાય। જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે વાગી ગયા 8 તો આપણો બ્લોગ ચાલુ કરી દીધો। તો આપણા બ્લોગ જોતા રહો, મજામાં આવી જશો। તો જો અત્યારે વાતાવરણ થોડું સારું હોય, બપોરે તો આવી જાય વાદળો, જો પક્ષીએ પણ બધો બોલે જોઈ। તો આપણો જવાન છે ખેતરમાં, દિવ્યાની મમ્મી ખેતરમાં છે ચાટો વાટે। તો આપણે જઈએ ખેતરમાં। જો દિવ્યા ઊંઘી રહી છે। દિવ્યા, હે દિવ્યા, એ દિવ્યા, હે જો દિવ્યા। તો આપણે જઈએ ખેતરમાં, ખેતરમાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ। આવી ગયા ખેતરમાં, જો ચાટો વાટવાનું ચાલુ જ છે। જય માતાજી। જો સેમ પોણી તાર લઈને નથી આવી ગયેલા। જો આટલો ચાટો બાકી છે, એ આટલો બાકી છે। આ બાદ બધો વટાઈ ગયો। 2 દાડા બ્લોગ નહોતો ચાલુ કર્યો, પણ 2 દાડામાં વટાઈ ગયો। અરે આટલો બાકી છે, અત્યારે વટાઈ જશે નહીં, અત્યારે આજ વટાઈ જશે। જો આટલો બાકી છે, 1-1.5 કલાક જેવું થશે। જો આ બાજુ મોવડા છે, આ 3 મોવડા છે, અને આ બાદ આટલા વાટવાનું ચાલુ હોય। તો આપણે ઘેર જઈને પોણી લઈને આવીએ પાછા। સરસ લાગી જો દિવ્યા આવી છે, આમ બેસી જઈ એ દિવ્યા। તો હું જઈને પોણી લઈ આવું, ઘેર જઈ પોણી લઈને આવીએ બસ। તો આપણે આવી જાય ઘેર, તો પોણી લઈ લઈએ, બાટલો એક કાળો બાટલો લઈને જઈએ ખેતરમાં। આપણે આવી જાય ખેતરમાં, જોઈ લે પોણી પીવાનું ચાલુ કરી દીધું, આખો બાટલો પી જા આખો તો ના પીવાય। દિવ્યા સાર ખાય, બેસન ખાને ખાય। જો વાયરો છે મસ્ત આવે, જો આમાં ચાટો છે વાલા, રોડ ઉપર ગાડી આવી દૂધની। તો હું ઘેર જાઉં દિવ્યા લઈને, કાચ ચાલુ છે બોરા મેકવાનું પેલી બાજુ। તો જો આ બોરા રે એ પેલી બાજુ હોમમાં મેળવાના। તો જો આ બાજુ સાફ સફાઈ ચાલુ હોય। જો આ બાજુ આ જગ્યા રહી ને ખાલી જગ્યા, એ કામ બોરા મિલ દેવાના। પેલા આ બાજુ રહ્યા ને એ આ બાજુ પાણી ભરાય ને, ચકલી છે અને નાવા ધોવાનું હોય એના કારણે અરે બોરા બધા ઉપાડી અને હોમમાં રહી મૂકી દેવાના। તો જો આ કેટલા બોરા છે, બધા અંદાજે 10 જેવા છે। તો પહેલાં પતરા ઉતારી દઈએ, અને આ બોરો તો ખાવા રાખવાનો બેસન। તો જો આ જગ્યા ઉપર મોડી દઈએ, લે હળો તા અરે બોરા મોડી, હા તો એ ઉતારી દઈએ। તો પહેલાં પતરા ઉતારી દઈએ અને પછી બોરા। તો પેલી બાજુ આ દિવ્યા ઊંઘી રહી છે, જો દિવ્યા ઊંઘી રહી ગયા, કેરી ખાવી પણ છે ખાય। તો આપણે બોરા મેકીને મળીએ। 4 આવી ગયા, આ એક આવી ગયો અને એક આ વચ્ચે જગ્યા રહી જાય। જો તો આ બાજુ જગ્યા આટલા, પેલી બાજુ જગ્યા, જો હજી પેલા બોરા બાકી છે, અહીં કેટલા બાકી રહ્યા। જો 2 તો તૂટી ગયા, જોયા હા તૂટી ગયો, કૂતરોએ તોડી કાઢ્યો, હા તૂટી ગયો। અને જો કુંડી નાલત જેવી થઈ ગઈ છે। જો હજી આ 3 બાકી, 1 2 અને 3। તો બધા એ બાજુ લઈ જઈએ। જો આ 1 2 અને 3, અને આ તો 2 ખવડાવવા રાખવા પછી। તો એ બાદ લઈ જઈએ, પછી ખાઈએ કેરી। જો ચા તૈયાર થઈ ગઈ એકલા દૂધની, ચા પીને જવાનું છે ખેતરમાં। તો જો ચા જોઈ મસ્ત તૈયાર થઈ ગઈ છે। એકલા દૂધની ચા તો આખી અલગ જ થાય, પાણી વેળો અને દૂધ વેળો ઘણો ફેર પડે। તો આપણે આવી જાય ખેતરમાં મિત્રો। તો આપણા પૂળા જો આટલા ચાટાના વાળ્યા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13 પસાળો એટલે 65 જેવા પૂળા વળ્યા. 70માં 5 ઓછા. તો પેલી બાજુ 4 વટાય. હમમાં ઝૂમ કરીને બતાવું. જો હમમાં 4 વાટવાનું ચાલુ હોય. તો હજી પૂળા તારે બધા 300 જેવા આજુબાજુ વળશી. અને લસકા બાજરીના પૂળા ઘેર લઈ ગયા. પેલા ખેતરમાં હતા. આપણે 4 ઉપાડી ઘેર. પોહાટ જ નહીં ગણ્યા. પોહાટ જેવા હતા. તો મિત્રો વાગી ગયા છે 100. તો આપણે પૂળા ઘેર લાવી દીધા છે બાજરીના. તો જોઈ લો આ બાજુ ઓગલી કરીએ. આ બાજુ ઊભા કરી દીધા છે. તો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ. આ બાજુ વિદ્યા ઘેર હેડી છે. તો આજનો બ્લોગને એન્ડ આલે છીએ. તો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.